મિત્રો તમે પહાડ તો જોયા હશે, પણ આ જો આવડો મોટો જીરાનો પહાડ છે, મોટો જીરાનો 40 વીઘાનું જીરું છે, તેનો મોટો પહાડ મારી દીધો છે. મિત્રો આવા એક ઢગલા નથી, આવા તો 3 ઢગલા છે. અને આ ફરતી જમીન રહી, આ ફરતી જમીનમાં વાવેલું હતું 40 વીઘાનું. તમે જોઈ શકો છો, જો આવા 4 પહાડ છે મોટા મોટા. તો હવે આ જીરું કઈ રીતે પકવું અને આમાં કેટલા પાણ પાયા તે આપણે ખેડૂતભાઈ પાસે જાણીશું કે આમાં કઈ કઈ દવા એને છાંટી, કેટલા પાણ પાયા અને કેટલા સમયથી આવડો મોટો કેટલા સમયથી પાક લઈ રહ્યા છે. તો હાલો આપણે હવે કરવી વિડીયોની શરૂઆત. આ છે ખેડૂતભાઈ હિંમતભાઈ અને આ છે આપણે ભરતભાઈ. તો એને આપણે પૂછ્યું પહેલેથી કે કઈ રીતે એને આ જીરું પક્યું, પહેલેથી જ છેલ્લે સુધીના કેટલા પાણ પાયા, કઈ દવા છાંટી, તો બધું આપણે તેની પાસેથી માહિતી લઈએ. તો હાલો આપણે ખેડૂતભાઈને પૂછવાનું છે કે તમે આમાં પાયામાં કયું ખાતર નાખ્યું હતું. હાલો હિંમતભાઈ, તમે પાયામાં કયું ખાતર નાખ્યું હતું? પાયામાં આપણે એસએસપી અને એમોનિયમ સલ્ફેટ આ 2 ખાતરનો ઉપયોગ કર્યો હતો. અને 3 પાણે પાણી આપણે ઓલો કમ્પ્લીટ જીરું ઉગાવા લઈ લીધો હતો. પછી આપણે આ ઘાસનાશક દવા હોય એમાં કયો શેનો ઉપયોગ કર્યો હતો? આપણે એમાં પેન્ડી 38% BSFનું સ્ટ્રોંગ એક્સ્ટ્રા આવે એ વાપરેલું હતું. અને બિયારણમાં એમ્પાયર 4 અને વેસ્ટર્ન 60 2 વેરાયટી હતી. હવે બધા એમ કહે છે કે એકને એક વર્ષ 2-4 વાર એક સાથે જીરું થઈ જાય, વરહો વરે જીરું વાવો તો બગડી જાય. તો તમે આ જમીનમાં કેટલા વર્ષથી જીરું વાવો? અમે અંદાજે 6 થી 7મું વર્ષ છે જીરું વાવી એની. અને દર વર્ષે પાકી જાય છે, સારું પાકી જાય છે. તો બધા એને બગડ્યું હતું? તમારે બગડ્યું હતું કે નહોતું બગડ્યું? નહીં, અમારે કોઈ જાતનો ક્યાંય પણ એક હુકારો નહોતો આવ્યો, કાળી શરમી નથી આવી અને રાતડે નહોતો આવ્યો, એકદમ કમ્પ્લીટ પાકી ગયું હતું. તો આ વર્ષે લીલા હુકારાનો મોટો એટેક હતો. તો તમે આ વર્ષે તમારા ખેતરમાં લીલો હુકારો ન આવ્યો એની પાછળ તમે શું છંટકાવ કર્યો હતો, કઈ દવાનો? હવે એમાં એવું છે કે લીલો હુકારો તો ખૂબ હતો, પણ આ અમારા વિસ્તારમાં બહુ જ હતો. 50% જીરામાં લીલો હુકારો હતો બધાને, એટલે અમે એડવાન્સમાં જ દવા છાંટી હતી. પહેલો રાઉન્ડ આપણે એન્ટ્રાકોલ અને બધા જીવાત માટે માર્યો હતો, ફૂગનાશકમાં એન્ટ્રાકોલ વાપર્યું હતું. અને બીજામાં બધી લીલો હુકારો બહુ હતો એટલે બીજો છંટકાવ જેનેટનો કર્યો હતો. પછી અમે 30 દિવસે ચોથું પાણ ઉગ્યા નથી પછી પાયું હતું. અને પછી જે આપણે ઓલું જેયુનું એક્ઝોસ્ટ્રોબિન ને ડાયફેનાકોલ્ઝોન આવે અને થાયોફેટ મિથાઇલ 70% અને એક વાયરસની પડીકી આવે એ નાખી હતી. 3 એનો ફૂગનાશક મિક્સ કરીને છંટકાવ કર્યો હતો. અગાઉ જ છાંટી દીધું? અગાઉ એડવાન્સમાં જ છાંટ્યું. એટલા માટે જ તમારું જીરું સારું પાઈ ગયું? હા. અને પછી 2 ટાટાનું અર્ગોન આવે ને એના 2 રાઉન્ડમાં કરેલા હતા. અને છેલ્લે કોર્ટેવાનું એપિસ્ટિન પ્રો મારેલું છે. કુલ આપણામાં 6 થી 7 છંટકાવ કર્યા હતા. અને થ્રીપ માટે તો 2 રાઉન્ડ છીનવાના અને છેલ્લે એક લાનેવા ધાનુકાનું માર્યું હતું. એટલે જીરું આપણે માટે ખૂબ સારું પાકી ગયું છે. 10 થી 11 મણ ઉતારો લગભગ લી છે. કેટલા વીઘાનું જીરું છે? આપણે 40-45 વીઘાનું જીરું છે. તો કેટલું અંદાજે થઈ જાય? અંદાજે એવો છે કે 450 થી 500 મણ આગાળા થાય છે. અને 400 નીચે તો રહેશે જ નહીં આમાં. જીરું ઉગ્યું ત્યાંથી તમે પાણી કેટલું પાયું? પાણી કુલ 6 પાયા. 6 પાણ? હા. 6 પાણી જીરું પાકી જાય? હા, આરામથી પાકી જાય. 5 પાણે પાકી જાય. બધાય તો કેટલાય 10 પાણ પાઈ દેશે. હવે અમુક ખેડૂત તો પાણી પાય છે, આછી જમીન હોય એ પ્રમાણે એક બે પાણ વધારે જોઈએ જમીન પ્રમાણે. ઓછા પાણ પાવાથી ફાયદો શું થાય? જો કે આ છેલ્લે કાળી શરમી ઝાકળ ને બધો બહુ વધારે રાઉન્ડ આવતા હોય ને તો એમાં થોડીક રાહત રહે. આપણે કાળી શરમી આ બાજુ એટલી અટક હતો, પણ આપણે ક્યાંય કાળી શરમી આવી નથી. બસ